અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં હાઈટેન્શન લાઇનના ટાવરની ચાલતી કામગીરી દરમિયાન ખેતરમાં મૂકેલા 3 લાખના સામાનની થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે નવાપુન ગામના 6 ઈસમોને ઝડપી પાડી તેઓ પાસેથી પ્લેટ અને નટ બોલ્ટ સહિતના તમામ મુદ્દામાલ રિકવર કર્યા હતા. અંકલેશ્વર બોઈદ્રા ગામની સીમમાં હાઈટેન્શન લાઇનના ટાવરની કામગીરી ચાલી રહી છે. ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો, જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે પાવર લાઇન પ્રોજેક્ટ કર્મચારી સંજીતસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹3 લાખના નટ બોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બોઈદ્રા ગામની સીમમાંથી નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા, રાજુ મોતીભાઈ વસાવા, કૌશલ બુધા વસાવા, અક્ષય બંસી વસાવા, સંજય ગણપત વસાવા, વિશાલ મહેન્દ્ર વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા નટ બોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો સહિતનો સામાન રિકવર કર્યો હતો.